આપણને કોઈ મળ્યું નથી. તો લવ મેરેજ કરવા પસંદ કરશો કે અરેન્જ? પપ્પા ગુદ્દી ચાલુ વિડીયો પપ્પાનો ફોન આવ્યો એટલે એમને પેલા ઇમ્પોર્ટન્સ દેવી પડશે. ઓકે તો હાય હેલો ગાઈઝ, કેમ છો? મજામાં જ હશો. હું છું તમારો દોસ્ત શિવ અગસ્ત્યાન. સ્વાગત કરું છું આજના વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત થઈ હોસ્ટેલમાંથી ને અત્યારે હે ને હું 20s માં હોઉં અંધાઈ હોસ્ટેલ વાળા 18 19 20 ની આસપાસના આવે એટલે આ ઉંમરમાં હે ને લવના ને એવા પ્રશ્ન બહુ આવે. તો આપણે જે હોસ્ટેલમાં બધા રેન્ડમ વિદ્યાર્થીઓ ને એને પૂછવા ના કે એમનું લવ વિશે શું વિચારે, એમની લવ લાઈફ કેવી છે. તો મજા આવી છે ને પાછું હે ને મજાની વાત છે કે શનિવારે બધા એને રાતે જાગતા છે એટલે એક એકને પૂછવામાં મજા આવી છે. તો હાલો શરૂ કરીએ. આઈએ દેખતે તો પેલો આપણને મિત્ર મળી ગયા. શું નામ ભાઈ તમારું? અમારું ભાઈ નામ દેવાંગભાઈ ગોતાણી. મારો દોસ્તાર જ છે. તો દેવાંગભાઈ, તમારું લવ લાઈફ વિશે તમે કઈ કહેવા માંગો છો? અરે મારો ભાઈ, તમે ઘર પરિવાર નું જોવો નહીં ભાઈ. આ તમારી જાનું કોઈની થઈ નથી ભાઈ, થવાની નથી. આ પરિવાર નું જોન મારા ભાઈ, આ જાનુડી કોઈના બાપની નથી, તારી નથી થવાની ભાઈ. તો તમારું કઈ હે નહીં? નહીં, અમારું કઈ નથી હો ભાઈ. Single હો આ તમે? સિંગલ છે. આમ કઈ તમે અત્યાર સુધીમાં એમટીએસ મને ટ્રાવેલ કરતા હોય કઈ આમ લવ એટ ફર્સ્ટ સાઇટ કે નહીં એવું આપણે કઈ થાય જ નહીં મારો ભાઈ. વાહે ભાઈ બન ઉભો ફોનમાં વાત કરે, આપણે એનો મત લઈ આવી તો ભાઈ બાપા ફોનમાં વાત કરે, કદાચ ભાઈ બન ફોનમાં વાત હાલે, એને ફોનમાં વાત હાલે, આપણે 5 મિનિટ પછી ફોન કાપી નાખી દઉં. અતિ કોની આયરા હાલે? ભાઈ બંધ હારે તો હોય ભાઈ બંધ હારે. ભાઈ બંધ તો ઘરનો જ માણસ હોય ને. કરું વાત ચાલુ? બોલો. તો અમે આમ એક એક્સક્લુઝિવ હે ને વિડીયો ઉતારી રહ્યા છીએ અત્યારે. જે બધા ટીનેજર્સ છે, યુવાનો, એમના લવ વિશે શું વિચારે, આમ લવ મેરેજ, અરેન્જ મેરેજ, કોઈ સાથી એમને મળ્યું કે નહીં, કેવું વગેરે વગેરે. આપણને કોઈ મળ્યું નથી. તો ઈચ્છા હે તમારી એવી કઈ કે? આપણે હમણાં તો રસ ઉડી ગયો છે એમાંથી. રસ ઉડી ગયો છે? કઈ એવો અનુભવ થયો કોઈ ખોટા ખાટા? હું તો નહીં, વાત સાંભળીને જોયું છે કે લવ બહુ માં પડાય નહીં એમ. તો તમારે અત્યારે કઈ હે નહીં? અત્યારની બાપા ગોતી દી ઠીક. पापा कहते हैं बड़ा नाम करेगा. પપ્પાની એટલે માતા પિતાની પસંદગી અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજ. વિવાહ મૂવી ના ટાઈપ સીન ટાઈપ હે ને ક્લિયર ઓલું થવાનું હોય એટલે બહુ મજા આવી છે તમારે. થેન્ક યુ સો મચ. તમારું નામ? વિવેક પાનસુરિયા. વિવેકભાઈ પાનસુરિયા આજથી મારા ખાસ ભાઈબંધ. તમને આ વિડીયો ની હું હે ને લિંક મોકલી દે, યુટ્યુબ માં જોઈ લેજો, મજા આવી જાય. બીજા મેં સોરી, થેન્ક યુ, આઈજો, ટાટા. છોકરા ભાઈ એમને ફોન ચાલુ હે જો. હલો, આપણે જેની વાત જોતા હતા નીચ જડી ગયું. ભાઈબંધ ને એમના ગર્લફ્રેન્ડ નો કોલ છે. તો ભાઈબંધ, હા બોલો, કઈ લવ વિશે 2-3 ટીપ દેવા તમે માંગશો? નો કઈ ચાલુ રાખ. નો કરાય લવ. નો White skin girl. તો અત્યારે તમે જે વાત કરો લવ જ કરવું પણ ન કરાય એમ. કેવી રીતે તમે મળ્યા? સ્કૂલમાં હોય ને, આમાં શું હોય અમારે? હજી કેટલા વર્ષ કોલેજમાં? પેલું સ્કૂલ થી ચાલ્યો આવે છે તો પછી સવાલ જ નથી ને. મેં ઓમ ક્યાંક ઇન્ટરવ્યુ માં કેમ ક્યાંક જોયું હતું પોડકાસ્ટમાં, સ્કૂલ થી જે પ્રેમ હાઈલા આવતા હોય ને એ ઓમ સક્સેસ થાય એટલે તમારા ચાન્સ છે સક્સેસ સરકારે પૂરેપૂરું સક્સેસ જ કરવાને, ભાગીને લઈ જવા. બાકી લેવાની ફાઇનલ જ છે ભાઈ, એમાં શંકાને સ્થાન છે નહીં. ભાભીજી જય શ્રી કૃષ્ણ. સમતા તમારી ચોઈસ સારી છે, વાંધો નહીં, મજા આવશે. કીપ ઇટ અપ. થેન્ક યુ. તમારું નામ? બોગરા યુગ. બોગરા ભાઈ. ઓહો, મેહુલભાઈ ના ભાઈઓ તમે, કાયદાના રસ્તે હાલવા વાળા. પૂરેપૂરા. થેન્ક યુ. હવે હજી પાછા થોડા ગોતી ને આપણે વ્હાઈટ કપડા વાળા. એ તું એવું ભાઈબંધ તમારે છે કઈ ગર્લફ્રેન્ડ કેવું? અરે પણ મેં 2 માઇક પકડ્યા હતા. આ માઇક હું અહીંયા શું કામ રાખું? આ માઇક તો આપણે હે અહીંયા. એ નથી કઈ? થોડુંક મોટેથી બોલજો. નહીં એટલે કોઈ ગમ્યું અત્યાર સુધીમાં કે? કોઈ બી નહીં. આ ભાઈ મને રૂમ માંથી પકડીને આવ્યા છે અને આ તમારી હારે જ છે. એટલે એ ભાઈ તમને પકડીને લઈ આવ્યા? તું આને વર્તસ ટાઈમ પાસ કરવા. ઓ ભલે. તો કાઈ નથી. તો ગમ્યું અત્યાર સુધીમાં કોઈ? ગમ્યું પણ નહીં. તો લવ મેરેજ કરવા પસંદ કરશો કે અરેન્જ? પપ્પા ગોદી. ઓ ઘણા યુવાનો ઘણા એવો એમ કે હો પપ્પા ગોદી કે તમે ઓલા ડ્રમ વાળા ઇન્સિડન્ટ થી બી ગયા હો એવું કઈ? તો વાંધો નહીં, તમ તારે એવું કઈ નહીં થાય. નહીં જ થવું જોઈએ. તમ તારે ઓલ ધ બેસ્ટ ફોર યોર જર્ની. શું કરો તમે? એલડી માં હોવો? એલડી માં હોય ને માણસ સક્સેસ થઈ જાય. મારો એક ભાઈબંધ હતો એલડી માં, તો અત્યારે એને કઈક
5-6 લાખ જેવું પેકેજ છે, એટલે બહુ સારું કામ છે તમતાર. એટલે તમે તમતાર બહુ સારું કામ કરશો. એના હજી લગ્ન નથી આપણે. વાંધો નહીં, હાલશે. તમારા થઈ જાય એવી મારા ઈચ્છા. થઈ જાય. ચાલો વિડીયો પપ્પાનો ફોન આવ્યો એટલે એમને પેલા ઇમ્પોર્ટન્સ દેવી પડશે. હાલો. ના જાગી ધીમે ધીમે છે ને આપણે હોસ્ટેલના ઘણા ભાઈબંધો આવી ગયા. અમારે એક ભાઈબંધ આપણા જયવીનભાઈ. હા બોલો ને. આપણે હમણાં જે યુવા પેઢી છે હા એ લવના માર્ગે બહુ જાય છે, હા તો એના વિશે તમારી કઈ લવના પ્રતિક્રિયા? માર્ગે એકવાર જો ગયા પછી બહાર નીકળવાનું નથી એમાં. એને કરતા વ્યસન કરી લેવું, લવ ન કરાય. તમે કોઈ વાર આમ ગયા છો લવમાં? લવમાં એકવાર જાવું હતું પણ પછી ન ગયા. અગાઉથી ખબર પડી કે આમાં જવા જેવું નથી. હું તો યુવાનોને કહું છું લવ કરો એના કરતા 2 વીઘાના ઘઉં કરો. ઓકે. હમણાં લગ્ન તમારી નજીક આવે, હા શોપિંગ થઈ ગઈ? અરે કમ્પ્લીટ શોપિંગ ફૂલ બાકાજી ગઈ. તો એમાંથી કઈ થાય એમ છે લગ્નમાં? લગ્ન ને એમાં મેં સર્વે કરી લીધું છે કે થાય એમ નથી. તો ભેગા ભાઈ તારું કેમ નું ગોઠવી નાખ્યું? આપણું નથી થાય એમ. હજી આપણી પાસે સત્તા નથી ને કઈ ધંધો નોકરી કોઈ વસ્તુ નથી આપણી. એ તો થઈ જાય. લેડી લક ભેગું આવશે ને, લેડી લક એટલે એ આખી બધું પાછળ ચડી જાય. હજી વાર છે. બાપાને થોડીક સહમતી લેવી પડે એમ છે, પછી આગળ બધું વિચારાય ને. અરેન્જ મેરેજ કરવાના, લવ નો પ્લાન હે. એ તો હવે ઠાકર કરે ઠીક. જો આ મને ગમ્યું. મેં 2-3 જણાને પૂછ્યું, બધા એમ જ કહી દીધું અરેન્જ મેરેજ. પપ્પાથી એટલા બધા બીતા હશે. પણ આને કઈ કીધું, આને કઈ મરદ કહેવાય. આમ મરદ જય હો. પ્રિન્સિયલ આય તું આય પ્રિન્સિયો ના પાડ. પ્રિન્સભાઈ જમવાનું એટલું કેવું લાગ્યું? ને આજ તો અમે બહાર ગયા હતા જમવા, ક્યાં? જાનુ ઢોસામાં. અનલિમિટેડ? હા ઓ અનલિમિટેડ 140 રૂપિયાના. કેટલાક ખાધા? થોડાક ખાધા. બધાય ગયા હતા, 6 જણા ગયા હતા. હા, બધાય અરે વાટ બોલાવી દીધી ને બધું. આમ ઓલા બાપા પૂછવા આવ્યો કે હવે ઉભા થાવ, સારી વાત છે. સોતરા કાઢી નાખો આ શોખીન ભાજી એ ભેગી એટલે ખાધી? હા ભાજી ખાધી હો. મસાલા અને ઢોસા? સોડા એટલી પીધી. સોસિયો પીધી છે. હા સોસિયો. સોડામાં સોસિયો નામ આવે, પણ તમને ખબર છે તમે બહુ મિસ કરી ગયા. ખબર શું હતું ખાવા? શું હતું? આખી ડુંગળી, ઓહો. આખું લસણ, હા બટેટા, ઓહો. આખા ટમેટા, આખા મરચા ઓહો. અને એનું ગ્રેવી વાળું શાક, તો આખા ભાઈ- રીંગણા. તો તમે ફૂલ પત્તા અરે વી ભાખરી ચોરીને ખાવાની મજા આવી. હા હે. ભેગી છાશ, કાઈ ઘટે જ નહીં. છેલ્લે ઘર દાડો સ્વીટમાં અને પછી છાશ હોતા નહીં છે. કાંઈ નો ખાઈતું, હશે ને જામો પડી ગયો. કાઈ ઘટે જ નહીં. ખાઈ લીધા પછી બરોબર કાંઈ છે. છેલ્લે ઠંડુ બંડી આઈટમ આવી કે હા પ્રેમ મેવાડ માં જે હો છેલ્લે બદામ શેક કે બદામ શેક અને 70 રૂપિયાનું પેલું 4 આઈસ્ક્રીમ વાળું હતું. હવે 4 ઉપરથી સ્કૂપ મેલા કલર હા કલર બસ આ બધો ઈ જ. આઈસ્ક્રીમ માં અમારે હું ધોરાજી નો એટલે અમારે ધોરાજી થોડું ઊંચું દાણું. તમારે રંગોલી આઈસ્ક્રીમ બહુ સારું. નહીં પ્રેમ છે, પ્રેમ મેવાડ સિવાય આવે જ નહીં કોઈ. બરોબર છે. તમને ભાઈ પૈસા દીધા પ્રેમ મેવાડ વાળા આટલું બધું તમે ઊંચું નહીં દાણો. નહીં નહીં એવું કાઈ નથી, પણ ત્યાં સારું આવે એમ. આઈટમ બધી સારી આવે. અને હવે એટલે. છેલ્લે આપણે બધાને જેમ પૂછતા હતા એ પ્રમાણે લવ વિશે તમારા શું વિચાર છે? લવ વિશે તો કાઈ નહીં. જો ઠાકર આપી દે ને એવું આપણે માણી લેવાનું, અને ઈ આપી દે ને એવું આપણે લઈ લેવાનું. બીજું કઈ કરવાનું નહીં. લાલો પિક્ચર જોઈ આવ્યા? નહીં લાલો નથી જોયું, અને આજ જોવું છે. જો રાતે મેળ આવે ને તો. એચડી ક્વોલિટી માં આવી ગયું? હા આવી ગયું. અલા એ મારે ય જોતું હતું. આવી ગયું. ઉપર ચાલુ રાખ. બીજા ભાઈબંધો આવી ગયા. ભાઈબંધ શું નામ તમારું? જે હોય બોલો ને કામ ઓકે, તો આપણે એક નાનો એવો સર્વે કરતા હતા. બધા યુવાનોને એમના હે ને લવ લાઈફ વિશે પૂછતા હતા. તો તમે કઈ તમારી લવ લાઈફ વિશે જણાવવા માંગશો તો? ખરાબ છે બહુ. साला ये दुख का खत्म नहीं होता बे. આને પૂછો જો આ. માતાજી સુખી રાખે તમને, એના માટેનું લાખો છે. અરે જય માતાજી. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. જય ખોડિયા. તો કાઈ છે જ નહીં. આને પૂછો. ઈચ્છા ખરી તમારી કઈ? 2 મિનિટ ઈચ્છા ખરી તમારી કઈ? અમારી ઈચ્છા કાંઈ નથી. એમને એક જ ઈચ્છા છે. આ વિડિયો આવશે કેમાં? એ હું તમને સાચું આવશો. એવું છે? તમે કહેતા હોય તમારું કાપી નાખો. નથી કાપી નાખજો. ઓકે, કપાય તો નહીં તોય તમે ભલે. ક્યાં પડાવે, ક્યાં જવાનું છે? કઈ ખાસ નો પકડી લે, આમ પકડ. હા લાવો. હું પકડું. આમ મોઢા પર આવી. હા તો પકડ તારે.